બનાસકાંઠા જિલ્લામાં ગૌનગરી સિહોરી સરદાર પટેલ માર્કેટયાર્ડમાં તમાકુની 35,000 બોરીની જોરદાર આવક। કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી માર્કેટયાર્ડ ખાતે તમાકુની સિઝનની શરૂઆત જોરદાર રહી છે। આજે અંદાજે 35,000 ગુણીઓની આવક નોંધાઈ હતી। થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની રાહબરી હેઠળ હરાજીમાં તમાકુના ભાવ ₹1,400 થી ₹2,350 સુધી બોલાયા હતા। હાલ માર્કેટયાર્ડમાં આશરે 30 જેટલા વેપારીઓ દ્વારા ખરીદી ચાલી રહી છે। કાંકરેજ તાલુકા મુખ્ય મથક ગૌનગરી સિહોરી માર્કેટયાર્ડમાં સુવિધાઓ છે। થરા માર્કેટયાર્ડના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ડિરેક્ટર મુકેશભાઈ રાવલ તેમજ સિહોરી માર્કેટયાર્ડ પ્રમુખ ચિરાગ જોશી વેપારીઓ દ્વારા સિહોરી માર્કેટયાર્ડમાં ખેડૂતોમાં બેસવા અને જમવા માટે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સમગ્ર પરિસ્થિતિમાં એક તરફ જોરદાર આવક અને ખેડૂતોને હરાજીમાં પોષણક્ષમ ભાવ ₹1,400 થી ₹250 સુધી હરાજી પડવાથી ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો, તો બીજી તરફ ખેડૂતોમાં સુવિધાઓ અને પોષણક્ષમ ભાવો મળે તે માટે માર્કેટયાર્ડના વહીવટ કરતા નજર રાખી રહ્યા છે। અહેવાલ રામજીભાઈ રાયગોર। અમારી સિહોરી તાલુકામાં તમાકુની માર્કેટ બની છે, સારામાં સારો ભાવ આલે છે, કોઈ હેરાનગતિ નથી અને પૂરતા ભાવ ખેડૂતને સંતોષના છે, બરાબર। અને ઉનાવા જતા ભાડું થતું, દસી થતા, આના જોખમ થતી, એટલે આજ નજીક માર્કેટ બની એટલે અમને ખૂબ ખેડૂતને રાહત મળે છે। શું નામ છે તમારું? પ્રભાત સિંહ। કયા ગામના છો? સીમાણા। શું લઈને આવ્યા છો? તમાકુ। ઓકે। આજે સિહોરી માર્કેટયાર્ડની અંદર કઈ રીતની હરાજી અને શું પોઝિશન છે? આજે તમાકુના ભાવ પડ્યા છે 1600 થી મોડીને હાલ તમે રૂબરૂ એક વિડીયો ઉતારતા ત્યારે હું જોતો હતો ₹2,251 અમે અમારું મોબાઈલ ટ્રેડિંગ ફોર્મ ચાલે એના ઉપર અમે ખરીદી કરી અને હજી પણ વધારે ભાવ ખેંચાય એવું પ્રયત્ન ચાલુ છે। અને આગળથી જે વેપારીઓ મારા જે સર્કલમાં છે એમાં અમે માર્કેટ દ્વારા આમંત્રણ આપેલ છે કે વધુમાં વધુ સિહોરી ખરીદી કરો અને અમારા આજુબાજુના ખેડૂતોને ભાવ મળે એ પ્રયત્ન અમારે ચાલુ છે। આજે કેટલી માર્કેટયાર્ડમાં બોરી આવી છે? આજે આવક હશે 35,000 બોરી, બરોબર। પણ હજી કદાચ અમારી એવી આશા છે 50,000 બોરી આ માર્કેટમાં અમે ખેડૂતોને આગ્રહ કરે છે કે આવો અને સારા ભાવ મળે છે। આ સિહોરી માર્કેટ અંદર ક્યાંથી ખેડૂતો કેટલા સુધીથી આવે છે ખેડૂતો? રાધનપુરથી આવે છે, આ બાજુ હારીજથી આવે છે, આ બાજુ બાબર અને સોય ગામ સુધીના પણ અમે ખેડૂતોને સંપર્કમાં છીએ અને અમારા માર્કેટ એટલા ચેરમેન દ્વારા ગાડી મૂકી અને અમે બધું પ્રયત્ન કરી અને સુવિધા કરેલી છે। મારું નામ રમેશભાઈ દવે, સિહોરી તમાકુ નવદુર્ગા ટ્રેડર્સ। અહીંયા દૂર દૂરથી ઠેઠ પાપર, વાવ, થરાદ, રાધનપુરથી ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં તમાકુ લઈને અહીંયા આવે છે અને ખેડૂતોને માર્કેટના વેપારી દ્વારા માર્કેટમાં બહારથી ખરીદી કરવા આવતા વેપારીઓ મહારાષ્ટ્રથી અને અન્ય રાજ્યોમાંથી પણ અહીંયા ખરીદી કરવા વેપારીઓ આવે છે। એના કારણે વેપારીઓ ખરીદી કરે છે, એના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે। અને અમારા માર્કેટની અંદર નવીન બોડી ચૂંટણી અને રોડ, રસ્તા, પાણી, અહીંયા જમવાનું ખેડૂતો માટે કેન્ટીનની પણ સુવિધા કરેલી છે, એટલે માર્કેટ તરફથી પણ અમને સારો સહકાર વેપારીઓને મળી રહ્યો છે અને સાથે સાથે ખેડૂતો પણ સારો માલ અને સારી ગુણવત્તાવાળો માલ લઈને આવે છે, એટલે અમને ભાવ પણ મળી રહ્યો છે। એટલે આ તબક્કે હું ખેડૂતોનો પણ આભાર માનીશ અને માર્કેટનો પણ આભાર માનીશ એક વેપારી તરીકે, કારણ કે સારી સુવિધા આપવા બદલ માર્કેટના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટરોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વેપારીઓને સારી સુવિધા આપી રહ્યા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। ઉનાવા જવું પડતું હતું, ઉનાવા આખો દાડો હેરાન થતા હતા, મળતા પૈસાનું પણ જોખમ હતું અને ત્યાં ઘણી બધી કનડગત થતી, એ કનડગતમાંથી મુક્તિ મળી અને ખેડૂતોને પણ અહીંયા નજીકની અંદર બજાર ઊભું સિહોરીમાં અંદર થયું છે, એટલે એમને પણ થયું છે અને સિહોરીને આજુબાજુના વિસ્તારના લોકોને રોજીરોટી મળી રહે છે। અહીંયા યુવાનો મહેતા તરીકે કોઈ ગાડીઓવાળાને ગાડીઓ ભરી અને બહાર ટ્રાન્સપોર્ટ કરવા માટે અહીંના જે ગાડીઓ ધારકો છે એમને પણ ફાયદો થઈ રહ્યો છે। તો સમગ્ર ખેડૂતો અને સમગ્ર વેપારીઓને અને સમગ્ર જનતાને આ માર્કેટ ચાલુ થવાથી અને સારી સુવિધાથી તમામને ફાયદો થયો। અસ્તુ ભારત માતા કી જય। ક્યાં ગામના છો? શું નામ છે તમારું? દર્શના માટે આવ્યા છો? બરોબર। વેચી તમારી તમાકુ? તમને ભાવતાલ વ્યવસ્થિત મળ્યો છે ને? બરોબર। તમને સંતોષ છે ને? જોશી બાબુભાઈ જીવણભાઈ તમાકુ વેચવા આવ્યા છે સિહોરી, આમાં મને સંતોષ છે। નોણા બણા રોકડા નોણા તો હજી હાલ તો ખબર પડે, નોણા વ્યવહાર કમ્પ્લીટ છે? હા, ત્યાંથી સંતોષ છે ને તમને? હા એમ। મારું નામ છે મનુજી કાળુજી ઠાકોર, ગામ રામપુરા।
હું શિહોરી માર્કેટમાં એરંડા લઈને આવ્યો છું. અમને બિલ પણ રોકડું મળે છે, વ્યવસ્થિત પણ ભાવ મળે છે, બરાબર, અને વ્યવસ્થિત પણ બધું હોય છે, તોલ બોલ બધો મારે વ્યવસ્થિત મળી જાય છે, બરાબર. હું પણ ખેડૂત છું. ભાવ સારા મળે છે શિહોરીમાં અને બધા માલ આવે છે ખૂબ. શું નામ છે તમારું? મારું નામ લાલજી બાજુજી, ચિયા ગામના છો? શેખલા. બરોબર. શું વેચવા આવ્યા છો? તમાકુ. બરોબર. તમને આ શિહોરી માર્કેટથી સંતોષ છે? આવો સંતોષ છે મને. ઓકે. માલ બધો સારો આવે. અમને શિહોરી માર્કેટમાં ભાવ સારા મળે છે અને બીજો શું નામ છે તમારું? મારું નામ સદુજી છે. ચિયા ગામના છો? અમે અડુવાળાના છો. બરોબર. કેટલા ટાઈમથી શિહોરી માર્કેટમાં આલો છો માલ? અને ચાલુ છો ગંજ ચારના માલ આવે છે. બરોબર. તમને સંતોષ છે? મને સંતોષ છે. સારું. ખાણોદરથી આવ્યા શિહોરી માર્કેટમાં ભાવ તાલ સારો છે, બધો સંતોષ છે. શું વેચવા માટે આવ્યા? તમાકુ. બરોબર. શું નામ છે તમારું? ભીખાભાઈ બીજો. ચૌધરી દિનેશભાઈ જોમાભાઈ ખસાવાળા શિહોરી માર્કેટ યાર્ડમાં વેપારી તરીકે ફરજ બજાવું છું. અમારી માર્કેટમાં જે ખેડૂત મિત્રો માલ લઈને આવે છે એમને પૂરતા ભાવ મળી રહે છે, ખરો તોલ કરવામાં આવે છે અને રોકડા પણ નાણાં આપવામાં આવે છે. અને શિહોરી માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે માર્કેટ યાર્ડથી જમવાની વ્યવસ્થા કરેલી છે, બેસવા માટે ગાદલાની વ્યવસ્થા કરેલી છે, પંખાની ખૂબ સુવિધા આપેલી છે. અહીંયા વ્યવસ્થિત રીતે એકબીજા વેપારી મિત્રો બહારથી આવે એ સાથ સહકાર આપે છે, ખેડૂત મિત્રો પણ સાથ સહકાર આપે છે અને બધા એકબીજા સાથે સાથ સહકારથી આ માર્કેટ યાર્ડ ચાલે છે.